કરવાની છે, કઈ રીતનું આયોજન છે, શું થશે? તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ 3.0નું લોન્ચિંગ કરવામાં આવશે. આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી ઉપસ્થિત રહેનાર છે. ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું 2,86,125 લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે અને આની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, ફિઝિકલી ચેલેન્જ અને સેરિબ્રલ પેલેસીના માણસો પણ ભાગ લઈ શકશે. કઈ રીતની તૈયારીઓ ચાલુ છે વહીવટીતંત્ર દ્વારા? મેક્સિમમ લોકોનું ખેલ મહાકુંભની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર રજિસ્ટ્રેશન થાય, લોકો આની અંદર ભાગ લે, ખેલ મહાકુંભ 3.0ની અંદર ભાગ લે અને વધુમાં વધુ લોકોની પ્રતિભા બહાર આવે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે. રાજકોટ જિલ્લાનું કુલ 2,86,125 માણસોનું રજીસ્ટ્રેશન થયું છે. કેટલી રમતો છે અને કઈ ગાંધીનગરથી પણ ટીમ આવવાની છે આ નિરીક્ષણ કરવા માટે? શું વાત છે? આજે સાંજે મીટિંગ રાખવામાં આવી છે જેની અંદર ગાંધીનગરથી સ્પોર્ટ્સ ની ટીમ આયોજન માટે અને જિલ્લા વહીવટી તંત્ર બંને ભેગા થઈ અને આ કાર્યક્રમનું આયોજન કરવાના છે. સર, પ્રોપર્ટી કાર્ડની અત્યારે કામગીરી કઈ રીતે ચાલી? પ્રોપર્ટી કાર્ડની અંદર સ્વામિત્વ યોજના અંતર્ગત રેકોર્ડ પ્રોમલ્ગેશનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ કામગીરીની અંદર તારીખ 27ના રોજ રજિસ્ટ્રેશન જે લોકોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે એ લોકોના રજિસ્ટ્રેશન એ લોકોને આ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણની અંદર નાના મહિકા ગામ ગોંડલ, દેવળિયા પ્રાઇમરી શાળા અને ભોગરાવદર જસદણ ખાતે પ્રોપર્ટી કાર્ડનું ગ્રામજનોને વિતરણ કરવામાં આવશે. રાજકોટની કામગીરી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં અને ડિસ્ટ્રીબ્યુશન સ્વામિત્વ યોજના હેઠળ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં ખૂબ શ્રેષ્ઠ છે.